એક જંગલમાં ચિંકી અને રેનુ નામની બે હરણી રહેતી હતી. ચિંકી હરણી એક પગથી અપંગ હતી અને રેણુ હરણી એકદમ સ્વસ્થ હતી. રેણુ, મેં સાંભળ્યું છે કે તું પણ મારી જેમ માં બનવાની છો, એટલે હું તને બધાઈ આપવા આવી હતી. સાથે હું ગણેશજીને પ્રાર્થના પણ કરીશ કે આપણને બંનેને તંદુરસ્ત બાળક આપે. ચિંકી, હું જે કહું એ ધ્યાનથી સાંભળજે. તું એક અપંગ હરણ છે અને હું નથી ઈચ્છતી કે તારો પડછાયો મારા થવાવાળા બાળક પર પડે. એટલે જ્યાં સુધી મારું બચ્ચું આ દુનિયામાં ન આવે ત્યાં સુધી તું મને અહીંયા મળવા ન આવતી. મને પ્રાર્થનાની કોઈ જરૂર નથી. ભગવાન જેવું કંઈ નથી હોતું. બસ તું મારાથી દૂર રહેજે. અને ચિંકી ઉદાસ મોઢું લઈને ત્યાંથી આવી ગઈ. થોડા દિવસો પછી ચિંકીને એક બચ્ચું થયું, જેને કારણે તે ખૂબ જ ખુશ થઈ. મારું બચ્ચું આ દુનિયામાં આવી ગયું. હવે મને પણ સહારો મળશે. ગણેશજી, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ચિંકી, તું હૃદયની ખૂબ જ સારી છે. કોઈનું ખોટું નથી ઈચ્છતી. તેથી ગણેશ ભગવાને તને આટલું તંદુરસ્ત બાળક આપ્યું છે. હું આનું નામ ચિંટુ રાખીશ. બધા જાનવરો એ જોઈને ખુશ થયા કે થોડા જ કલાકો પહેલા પેદા થયેલ ચિંટુ થોડી જ વારમાં એકદમ દોડવા લાગ્યો. આ જોઈને ચિંકી ખૂબ જ ખુશ થઈ. પછી તે ગણેશ મંદિર ગઈ અને ગણેશજીનો ખૂબ જ ધન્યવાદ માન્યો. હવે બધા જાનવર રેનુ પાસે ગયા. રેનુ હરણી, ચિંકી હરણીને તો તંદુરસ્ત બચ્ચું પેદા થયું છે. બિચારી ખૂબ જ ખુશ છે. તું તેને બધાઈ આપવા નહીં જાય? અરે નાના, હું પણ માં બનવાની છું. ક્યાંક એવું ના થાય કે એ અપંગનો પડછાયો મારા બચ્ચા પર પડે. ભગવાનથી ડર રેનુ. મને કોઈનાથી ડરવાની કોઈ જરૂર નથી. એનું બચ્ચું કેટલું પણ તંદુરસ્ત કેમ ન હોય, જ્યારે મારું બચ્ચું જન્મશે ત્યારે એના બચ્ચાને દોડમાં ક્યાંય પાછળ મૂકી દેશે. બીજા દિવસે રેનુને પણ બચ્ચું થયું. તે જોઈને તે પણ ખૂબ જ ખુશ થઈ. બધા જાનવર ભેગા થઈ તેની જોયું તમે લોકોએ? મેં કીધું તું ને કે મારું બચ્ચું ચિંકીના બચ્ચાથી તંદુરસ્ત જન્મશે અને દોડમાં એને હંમેશા પાછળ છોડી દેશે. હા, અમને ખુશી છે કે તને તંદુરસ્ત બાળક પેદા થયું. હું આનું નામ રિંકુ રાખું છું. ચલ રિંકુ, ઊભું થઈ જા અને બધાને દોડીને દેખાડ. ઘણું કીધા પછી રિંકુ ઊભું થયું. બધાને ખૂબ જ હેરાની થઈ કે રિંકુ એક પગેથી અપંગ હતું. તેનો એક પગ લટકેલો હતો અને બાકીના 3 પગના સહારે જ તે ધીરે ધીરે ચાલતું હતું. આ બધું એ અપંગ ચિંકીના લીધે થયું છે. મેં એને કીધું તું કે મારી પાસે ના આવે. એના જ પડછાયાના લીધે મારું બચ્ચું અપંગ જન્મ્યું. અરે, જો એવું હોત તો ચિંકીને જે બાળક પેદા થયું છે તે સ્વસ્થ કેમ છે? તેની પર ચિંકીનો પડછાયો કેમ ના પડ્યો? ભગવાને તને પાઠ ભણાવ્યો છે કે કોઈના વિશે ખરાબ બોલવું જોઈએ નહીં. થોડા દિવસો પસાર થયા. બંને બચ્ચાઓએ બોલવાનું પણ શરૂ કર્યું. ચિંટુ એટલી ઝડપથી દોડતો હતો કે જંગલના બધા હરણોને તેણે પાછળ પાડી દીધા અને અપંગ રિંકુ કાચબાની ચાલે ચાલતો હતો. આ જોઈને રેનુને પણ ખૂબ જ દુઃખ થતું હતું, પણ તેના હાથમાં કશું જ ન હતું. એક દિવસ બધા જાનવરો કોઈ મેદાનમાં રમતા હતા અને ત્યાં જ એક શિકારી આવ્યો. તેણે ધીમેથી પોતાની બંદૂક ઉઠાવી અને રિંકુ પર નિશાન લગાવ્યું. બધા જાનવરો ભાગવા લાગ્યા અને રેનુ પણ તેના બચ્ચા પાસે આવી ગઈ. રિંકુ, જલ્દી ભાગ, નહીં તો એ શિકારી તને મારી નાખશે. ચિંકી અને તેનું બચ્ચું ચિંટુ શિકારીની પહોંચથી ઘણા દૂર હતા. પણ જ્યારે તેમણે જોયું કે રિંકુનો જીવ ખતરામાં છે તો ચિંટુ રિંકુને બચાવવા માટે દોડ્યું. શિકારીએ ગોળી ચલાવી. ત્યાં જ રિંકુની સામે ચિંટુ આવી ગયું અને તેને ગોળી વાગી. ચિંટુના પેટમાંથી લોહી નીકળવા લાગ્યું. મેં શિકાર કરી જ લીધો. ત્યાં જ હાથી આવ્યો. તેણે એક ઝાડને એવી ટક્કર મારી કે તે ઝાડ શિકારી પર પડ્યું અને બધા જાનવર ચિંટુ પાસે જમા થઈ ગયા. તું મારા બચ્ચાને હંમેશા કોસ્યા કરતી હતી.
હવે જો તારા બચ્ચાને બચાવવા એને જીવ આપી દીધો. ચિંકી, જરા આમ જોતો, શું તે હજુ પણ મને ન ઓળખ્યો? આ સાંભળીને બધાએ તે હાથી તરફ જોયું કે જેણે શિકારીને ઝાડ નીચે દબાવી દીધો હતો. હાથીની ચારે બાજુથી પ્રકાશ નીકળવા લાગ્યો. બધાને ખબર પડી ગઈ કે તે ગણેશ છે અને બધાએ તેમને નમીને પ્રણામ કર્યા. ગણેશજી, તમને સાદર પ્રણામ. હું તમને ઓળખી કઈ રીતે ના શકી. મને એ વાતનું દુઃખ છે. આ બધું મેં રેનુને પાઠ ભણાવવા કર્યું હતું. બોલ રેનુ, હવે તો શું કહે છે? આ જોઈને રેનુની આંખમાંથી આંસુ આવી ગયા. ગણેશજી, મેં ચિંકીને મનહૂસ સમજી હતી. એને અપંગ કહીને હંમેશા એને બેઇજ્જત કરી છે. કદાચ એટલે જ તમે મને અપંગ બચ્ચું આપ્યું, પણ તો પણ મારી આંખ ના ખુલી. પણ આજે મને બહુ અફસોસ થઈ રહ્યો છે. જે બચ્ચાને હું કોસતી હતી, આજે એને જ પોતાનો જીવ આપીને મારા અપંગ બચ્ચાનો જીવ બચાવ્યો. મને માફ કરી દે ચિંકી હરણી. તને તો સબક મળી ગયો, પણ મારો ચિંટુ હવે પાછો નહીં આવી શકે. હું તો પાછી એકલી થઈ ગઈ. ચિંકી, તું તો મારી સાચી ભક્ત છે અને હું તારું બચ્ચું કેવી રીતે છીનવી શકું છું? અને બધાએ તેમની તરફ જોયું. ત્યાં જ તેમની આંખોમાંથી દિવ્ય પ્રકાશ નીકળ્યો, જે રિંકુ, ચિંટુ અને ચિંકી ત્રણે પર પડ્યો. ચિંકી અને રિંકુનો પગ સાજો થઈ ગયો અને ચિંટુ પણ જીવિત થઈ ગયો. આ જોઈને બધાની ખુશીનો પાર ન રહ્યો. જ્યારે તેમણે પાછું ગણેશજી તરફ જોયું ત્યારે તે તો ગાયબ થઈ ગયા હતા. તે દિવસ પછી બધા જાનવરોએ ગણેશજીની ઉપાસના કરવાનું શરૂ કર્યું. ચિંકી ખૂબ જ ખુશ થઈ ગઈ હતી કે તેનો અપંગ પગ ઠીક થઈ ગયો હતો અને તેના બચ્ચાને જીવનદાન મળ્યું હતું. બીજી બાજુ રેણુ હરણી પણ ખૂબ જ ખુશ હતી કે તેના બચ્ચાની અપંગતા દૂર થઈ ગઈ હતી. આજે પણ જ્યારે બંને રેસ લગાવે છે ત્યારે બંનેની રેસમાં ચિંટુ જ જીતે છે. પણ આ વાતનું રેનુને જરાય ખોટું નથી લાગતું અને તે દિવસથી તે હંમેશા ચિંકી હરણી સાથે સારો વ્યવહાર જ કરે છે.